કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા બટેટાની રેસીપી. આજે કાઠિયાવાડી શાક છે લસણિયા બટેટાનું. તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને બાજરીના રોટલા સાથે પરોઠા સાથે તમે ખાઈ શકો છો. તો આપણે આજે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટેટાના શાકની રેસીપી. આવી જ રીતે ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું રોજ એક વિડીયો શેર કરું છું તે તમને જોવા મળશે. અને હવે આપણે બનાવીએ લસણિયા બટેટાના શાકની રેસીપી. સૌપ્રથમ આપણે બટેટા લઈશું અને બટેટાને આપણે બાફવાના છે. અને જો મોટી સાઈઝના હોય તો આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને જો નાની સાઈઝના હોય તો એ બફાઈ જશે. અને આપણે કુકરમાં 4 વિસલમાં બાફી લેવાનું છે. અને બટેટા બફાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું. આપણે 100 ગ્રામ લસણ લેવાનું છે અને 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. અને મીઠું આપણે લેવાનું છે કે આપણે પછી શાકમાં મીઠું નથી ઉમેરવાનું, આના અંદર જ મીઠું ઉમેરવાનું છે. અને બરાબર વાટી લેવાનું છે. હવે આપણે બટેટા છે તે બરાબર બફાઈ ગયા છે, તો એને પણ આપણે છાલ કાઢી અને એને મોટું કટિંગ કરવાનું છે. હવે આપણે તેલ લેવાનું છે 100 ગ્રામ અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે રાઈ ઉમેરીશું. રાઈ આમાં 2 ચમચી ઉમેરવાની છે. રાઈ બરાબર ફૂટે એટલે અંદર જીરું ઉમેરવાનું છે. જીરું આપણે 1 ચમચી ઉમેરવાનું છે. હવે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરવાની છે 100 ગ્રામ અને તેને આપણે ઢાંકીને 1 મિનિટ પકાવવાની છે. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું અને આના અંદર આપણે તેલ છૂટે પછી મીઠી લીમડીના પાન ઉમેરવાના છે. હવે આપણે મીઠી લીમડીના પાન ઉમેરવાના. હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી એના અંદર આપણે થોડું પાણી ઉમેરીશું અને આ પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું. અને પહેલાં આપણે શાકમાં મસાલા કરીશું. આવી રીતે આપણે પાણી ઉમેરીને સાઈડમાં મૂકી દેવાની. અને હવે આપણે આના અંદર હળદર ઉમેરીશું 1 ચમચી અને ધાણા જીરું ઉમેરીશું આપણે 1 ચમચી અંદર. અને ગરમ મસાલો આપણે અડધી ચમચી ઉમેરીશું અંદર. અને આપણે જે લસણની ચટણી બનાવી હતી એ અંદર ઉમેરવાની. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ ગ્રેવીમાં તેલ બરાબર છૂટ્યું છે, તો હવે બટેટા ઉમેરીશું અંદર. આવી રીતે આપણે બરાબર મિક્સ કરવાનું અને તેલ દેખાય કિનાર ઉપર ત્યારે જ આપણે બટેટા ઉમેરવાના છે. તો હવે આપણે બટેટા ઉમેરીશું અને બટેટાનું જે કટિંગ છે આવી રીતે મોટું જ કરવાનું છે. અને જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે બીજું મરચું પણ ઉમેરી શકો છો. અને કાશ્મીરી મરચાંથી એટલું બધું આ શાક તીખું નથી થતું. અને બટેટા ઉમેરી અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી અને 3 મિનિટ માટે ઢાંકીને પકાવવાનું છે. અને 3 મિનિટ સુધી પકાવવાથી આ શાકના જે મસાલા છે અને બટેટા છે તે બરાબર મસાલામાં મિક્સ થઈ જશે. હવે આ શાક બની ગયું છે. આવી રીતે બરાબર તેલ છૂટે ત્યારે આ શાક બની જાય છે. અને આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે લીલા ધાણા ઉમેરીશું. હવે આપણે લીલા ધાણા ઉમેરવાના છે. અને આવી રીતે લીલા ધાણા ઉમેરી અને આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને આ શાક એકદમ સરસ અને ટેસ્ટી બને છે. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હું રોજ એક શોર્ટ વિડીયો અને એક લોંગ વિડીયો શેર કરું છું ગુજરાતી રેસીપીનું. તો તમે જરૂરથી જોજો અને તમને પસંદ આવે તો
લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.